अलग अलग માંગો સાથે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે। ગાંધીનગરમાં પ્રવેશતા દરેક માર્ગો પર પોલીસે નાકાબંધી કરી। એટલું જ નહીં, ગાંધીનગર આવતા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી। તો આ તરફ છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની એસટી ડેપોથી જ અટકાયત કરવામાં આવી। છોટાઉદેપુર એસટી બસથી ગાંધીનગર જતા 9 જેટલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી। આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગે બેઠક કરી હતી, પરંતુ તે બેઠકમાં આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા। નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્ય રાખવામાં આવ્યા હતા, પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે। હડતાળ કરીને પ્રશાસનને બાનમાં લેવું યોગ્ય નથી। હડતાળ નહીં સમેટે તો સરકાર પગલાં લેશે। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે। તો આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મચારીઓની 4 માંગ સ્વીકારી હતી। 2 વર્ષ વીતી ગયા છતાં સરકારે અમલવારી નથી કરી। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી।